સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ ટર્મિનલના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સ ખાતે આવ્યા હતા. ત્યારે 8 કિલોમીટરના રોડ ઉપર ઠેર ઠેર સ્વાગત પોઈન્ટ ઊભા કરાયા હતા, જેને કારણે રોડ શો હોય તેવો માહોલ ઊભો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી જાય એ પહેલા ભાજપના ધારાસભ્યો દ્વારા ઊભા કરાયેલા સ્વાગત પોઈન્ટ ઉપર લોકો વડાપ્રધાનની ઝલક માટે રોડની બાજુમાં કે અપાર્ટમેન્ટ પર ઊભા રહી ગયા. લોકોને જોઈ મોદીને પણ લોકોનું અભિવાદન ઝીલ્યું. રોડ શો જાહેર કરવામાં નહોતો આવ્યો, પરંતુ કેટલીક જગ્યાએ લોકો સ્વયંભૂ ઊભા રહી જતા રોડ શો જેવો માહોલ જોવા મળ્યો. સ્વાગત કરવા કેટલીક મહિલાઓએ ભજન પણ ગયા, કેટલાએ કટઆઉટ લઈને પણ ઊભા રહ્યા. લોકોએ ટેટુ પણ પડાવ્યા હતા. રોડની બંને તરફ લોકોને જોઈ પોલીસે પણ બંદોબસ્ત સઘન બનાવી દીધો. મહિલાઓએ ઢોલ અને કરતાલ સાથે મોદીના ભજનની રમઝટ બોલાવી, શંખનાદ પણ જણાયો. મહિલાઓએ ખાસ પ્રસંગ માટે મોદી ભજન તૈયાર કર્યું હતું, જેમાં સ્વાગત પોઈન્ટ પર લોકોની ભીડ સતત વધી ગઈ. રોડ શોના રૂટ પર 12 ધારાસભ્યોના 6 સ્વાગત પોઈન્ટ બનાવાયા, જેમાં એક યુવક પોતાની છાતી પર મોદીનું ટેટુ ચિતરાવી પહોંચી ગયો હતો, જે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વડાપ્રધાન મોદીને કોનવે ડાયમંડ બુર્સ પહોંચ્યો ત્યારે અહીંયા મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું.